મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય કે અમારા જય દ્વારકાધીશ, સરળ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને ભાખરી ખાવા. ભાખરી લોટ મોકલો. વિદ્યાબેન તો બેસી ગયા ચા પીવા. એવા ફ્રેન્ડનો ફોન આવી ગયો. હા, ટાઈમ થઈ ગયો ને. હા, ચકરી બનાવેલી પડી હતી ને તે વળી આપી. ચાલો. ફોન જ્યાં તબિયત આવે એટલે કોઈ ખાધી નથી. લઈ ગયા હતા રસ્તામાં ખાવા, પર રસ્તામાં કોઈ એક દિવસ તો ઉપવાસમાં જતો રહે આપણે આખો. થાક જ એવો લાગે. કાલે રામનવમી હતી એટલે કાલે કોઈએ ખાધું નહીં. આમ તો આજે ગણાય એના ઘણી જગ્યાએ આજે રામનવમી ગણાય. કાલે આઠમ માતાજીની ભેગું હતું. નવરાત્રી પૂરી થઈ ગઈ. પપ્પા છો છે ને? અહીં બેઠા બાર ઘર નાવા જોઈએ નંબર નહીં આવી ગયા આવી જા. નંબર નહીં આવ્યો? શું થયું? જો દે ઘણું જ નહીં બપડી જો જાઓ. ભણવાનું તો સવાલ તો દૂરની હતી ને, કશું કરવું જ નહીં ને ફૂલ આરામ કરો. ભગવાને મોકલ્યા પૃથ્વી પર તો કોક તો કરવું જ પડે. આરામ એટલો કરાય ને બંધ થઈ ગયું. હમણાં વેકેશન ફરી જાય. એવું ના તો અમે આળસુ દિવસ હોય ને એટલે આળસ આવે. આળસ આળસ આવો. આપણા મનથી વિચારવું પડે મારે આ કરવાનું હોજ પડતા પડતા આટલું કરવાનું એવું નક્કી કરવું પડે સવારથી તારે થાય. નહીં તો આળસમાં આખો દાડો જતો રહે. ભાખરી કરીને છાપ્યા બે છીએ. રાધે રાધે.